ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 29 જુલાઈ. હવામાનની વાત કરીએ તો મિત્રો આપણે આગાહી ખોટી પડી છે, પણ પાછળથી આપણે એનું ડિસ્કશન કરીશું. પહેલાં મિત્રો, અત્યારે છેલ્લી 24 કલાકમાં 4 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ પડ્યો તે જોઈએ તો સુરતના ઉમરપાડામાં 5 ઇંચ જેવો પડ્યો, છોટાઉદેપુરમાં 3.25 ઇંચ પડ્યો ને છોટાઉદેપુરના બડેલીમાં 3 ઇંચ, બાકીના 4-5 તાલુકામાં 2 ઇંચ ઉપર હતો. એ મેન મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાત હતો, અને 24 તાલુકા એવા હતા જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ હતો. કુલ આખા ગુજરાતના 145 તાલુકામાં વરસાદ થયો. હવે અત્યારે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ થયો. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 42 તાલુકામાં વરસાદ થયો, અને સૌરાષ્ટ્રના તાલુકા ઘણા એમાં આવી ગયા છે. ભલે નોંધપાત્ર વરસાદ નથી, પણ મેજોરિટી અત્યારે વરસાદની ગતિવિધિ વધી છે એવું આ ઉપરથી સાબિત થાય છે. લો પ્રેશર મિત્રો IMD સતત 24 કલાકથી ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર સ્થિર બતાવે છે, અને કાંઈ ડાયરેક્શન આપતું નથી કે આ બાજુ જશે કે આ બાજુ. છેલ્લી 24 કલાકથી સતત 4 બુલેટિનથી અત્યારના બુલેટિનમાં પણ મોડેલો, યુરોપિયન મોડેલ એવું બતાવે છે કે પૂર્વ તરફ ખસી ગયું અને પછી ફરી ઉત્તર પશ્ચિમ ચાલશે, નબળું પડશે, અને એક તરફ અરબ સાગરમાંથી ગુજરાત ઉપર થઈને લો પ્રેશરમાં થઈ અને બંગાળની ખાડી સુધી લંબાય છે. હવે મિત્રો આપણે આગાહી ખોટી પડે છે એટલે આપણે જ સ્વીકારવી છે, આપણે બીજાની વાત કરતા નથી. અને મિત્રો, આ એક વિજ્ઞાનને કુદરતની લપડાક છે. જો તમે સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજનમાં, તો ગુજરાત રિજનમાં એટલો પડે અને સૌરાષ્ટ્ર રિજન આવે જે ધોળકા અને ધંધુકા વચ્ચે 40-45 કિલોમીટરના અંતરમાં એટલો ફેર પડી ગયો. બીજું મિત્રો કે સૌરાષ્ટ્રના 75% ભાગ ને કચ્છના 50% ભાગમાં પૂરેપૂરો ભેજ હતો, વાતાવરણમાં અસ્થિરતા હતી, કેપ હતો, છતાં બિલકુલ વરસાદ ન થયો. જે મુખ્ય દિવસો હતા 27-28, કાલ ચાંદ સુધી લાલચ હતી કે એક દિવસ મોડો પણ આવશે, પણ ન આવ્યો. હવે મિત્રો, આ એક કુદરતની લપડાક છે. આપણે મોડેલો આધારિત આગાહી છે, મોડેલો ફરતા રહે. IMDના મોડેલો 3-4 છે, એના નામ આપી દો: IMD GFS, IMDની AI BFS, IMDનું VRIF અને IMDનું HRRN. આ 4 મોડલો છે તે એક દિવસ પોઝિટિવ થતા સૌરાષ્ટ્ર માટે, એક દિવસ નેગેટિવ થતા. પણ IMD દિવસમાં 4 બુલેટિન આપે, 4 બુલેટિનમાં સતત 5 દિવસ સુધી તેમણે સૌરાષ્ટ્રને અતિભારે અને પછી ભારે વરસાદમાં આઇસોલેટેડ વિસ્તારમાં રાખ્યું હતું, બાકી હળવા મધ્યમમાં સત્તા તે પીડ્યો નહીં સૌરાષ્ટ્ર અને કચ્છમાં. અને મિત્રો, આજે ભારે વરસાદમાંથી કાઢી નાખ્યું છે. હવે મિત્રો, હવે પછીની શું પરિસ્થિતિ છે તે સમજી લઈએ મિત્રો કે 500 SPMમાં પૂરેપૂરો ભેજ છે અને હજી રહેવાનો છે. 700 SPMમાં આજે છે, આજથી ઘટશે આવતીકાલથી. 850 SPMમાં ભેજ છે. પણ જે અસ્થિરતા હતી એટલી અસ્થિરતા નથી. અસ્થિરતા અત્યારે પણ છે 700 SPM અને 500 SPMમાં, પણ જે 2 દિવસ હતી એ અસ્થિરતા નથી. અસ્થિરતા તો છે જ. હવે મિત્રો બીજું, વરસાદ ન પડવા માટે હવામાન શાસ્ત્રના સિદ્ધાંતોમાં જે કાંઈ પેરામીટરો આવે એ બધા હતા, છતાં નથી વરસ્યો. અત્યારે આપણે એના કારણો ગોતવા જઈશું તો અલગ અલગ ઘણા કારણો આવ્યા છે, પણ એમાં આપણે કાંઈ પડવું નથી. આપણે જો આપણા દેશી અનુમાન મુજબ આપણે એવું કે ઠંડા પવનો નૈઋત્યના વાતા હતા, સ્પીડમાં એટલે ન આવ્યો, પણ તે કોઈ લાગુ પડતું નથી, કારણ કે ઉપરના લેવલમાં બીજા પવનો અને બીજો ભેજ હોય છે. આ અહીંયા નીચે ભલે ઠંડા પવનો હોય, સ્પીડ હોય, પણ ઉપર અસ્થિરતા હતી અને ભેજ પણ હતો, એટલે તે પણ આપણે એવો કોઈ ચટકબારી રાખવી નથી. હવે પછીના દિવસોમાં મિત્રો હજી 2-3 દિવસ IMDના બુલેટિનમાં હળવો મધ્યમ વરસાદ સૌરાષ્ટ્ર માટે બતાવે છે, અને તેના ફોરકાસ્ટ મેપમાં પણ 2 દિવસ બતાવે છે. ત્યાર પછીની મિત્રો શું,
પિયતની તૈયારી તો રાખવાની જ છે, પણ હજી 2-3 દિવસો બતાવે છે અને આજે ગતિવિધિ વધી પણ છે. એટલે આપણે ફાઇનલ એવું નથી કહેતા કે ગતિવિધિ વધી જ જશે, કારણ કે મહત્ત્વના મુખ્ય 2 દિવસો તો વયા જ ગયા છે. હવે મિત્રો ત્યાર પછીની હું ઓગસ્ટ મહિનાની વાત કરીએ મિત્રો, તો ઓગસ્ટ મહિનામાં અત્યારે તમામ મોડેલોના એવા સંકેતો છે કે નિષ્ક્રિય 10-11 સુધી કોઈ સિસ્ટમ બનતી નથી. તેના ફોરકાસ્ટ કેપેસિટી 11-12 ઓગસ્ટ સુધીની આવે ત્યાં સુધી કોઈ સિસ્ટમ બનતી નથી. પણ આ હવામાન છે, આ કુદરત છે, આમાં અણધાર્યા બદલો પણ આવતા હોય છે. તમે અત્યારે તાજો જ દાખલો લઈ લો, હજી ગઈકાલ સુધી આપણે પૂરેપૂરા પોઝિટિવ હતા. નેગેટિવ થયા ત્યાર પછી આજે ગતિવિધિ વધી પણ છે અને 500 એસપીમાં ભેજ પણ હજી રહેશે અને સ્થિરતા પણ છે. 700 એસપીમાં આજે છે, ગઈકાલે આવતીકાલે ઘટે એવું બતાવે છે, પણ મોડલો 4 કલાકે ફરે છે, એટલે આશા અમર છે. છતાં મિત્રો તમારે પાવાની તૈયારી રાખવી અને સાથે સાથે આશા પણ રાખવી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.